સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આ સભામાં ઓલપાડ અને 84 તાલુકાના ખેડૂતો માટે 20% ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સંઘે તેના સ્થાપનકાળથી અત્યાર સુધીમાં 75 વર્ષોમાં ખેડૂતોની સેવા કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે। ખાસ કરીને જ્યારે ખેડૂતોને રાસાયણિક ખાતરની તંગી વર્તાતી હોય ત્યારે આ સંઘ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। સંઘે ઓલપાડ અને 84 તાલુકાના 20,000થી વધુ ખેડૂતોને ખાતર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડીને ખેડૂતલક્ષી કામગીરીમાં અગ્રેસર સ્થાન જાળવી રાખ્યું છે, તેવું ખેડૂત આગેવાન જયેશ દેલાડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું। જયેશ દેલાડ, આજે શ્રી ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સંઘની સ્થાપના આઝાદી પૂર્વે એ સમયે ખાસ કરીને સિમેન્ટના પતરા અને સિમેન્ટનું જે રેશનિંગ હતું, ખેડૂતોને તે સમયે પૂરતા પ્રમાણમાં આ સિમેન્ટ મળતી ન હતી। એના અનુસંધાનમાં સ્વર્ગસ્થ પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ આ સંઘની સ્થાપના થયેલી અને 75 વર્ષમાં ખૂબ જ સફળતાથી આ સંઘે ખેડૂતોની સેવા કરી છે। આ વર્ષે પણ ખેડૂતોને 20% ડિવિડન્ડની જાહેરાત થઈ છે અને ખાસ કરીને જ્યારે ખેડૂતોને રાસાયણિક ખાતરની પૂરતી માંગમાં જે અવ્યવસ્થા થાય છે એવા સમયે લગભગ તાલુકાના 84 અને ઓલપાડના 20,000 જેટથી વધારે ખેડૂતોને રાસાયણિક ખાતર આપવામાં આ સંઘ ખૂબ જ સફળતાથી આગળ આવ્યું છે। આજે તમામ એજન્ડાના કામો પૂરા થયા છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં મળે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળે એ દિશાના પ્રયત્ન આ સંઘ કરતું આવેલું છે।